કરડો ડુંગર, પ્રાકૃતિક વૈવિધ્ય અને ફાટફાટ સૌંદર્ય. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા વચ્ચે 48 ચોરસ કિલોમીટરમાં ડુંગરમાળા પથરાયેલી છે, જે કિલેશ્વર, નવલખા મંદિર, સોન કંસારી, આભાપરા, ખોદારો ડેમ અને જાંબુવન ગુફા સહિતની પ્રાકૃતિક અને ઐતિહાસિક ધરોહરોને સાચવીને બેઠી છે. કિલેશ્વર આ સ્થળ રમણીયતા, દિવ્યતા, શિવત્વની અનુભૂતિ કરાવે. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરના હસ્તે અહીં શિવલિંગની પ્રતિષ્ઠા કરાવી હોવાનું કહેવાય છે. માનવામાં આવે છે કે ભગવાને અહીં 6 વર્ષ વાસ કર્યો હતો. ડુંગરોમાંથી વહેતી કીલગંગા નદી અહીંનું સૌંદર્ય વધારે છે. નવલખા મંદિર. ભાણવડના ગુમલી ગામે આ મંદિર આવેલું છે. જેઠવા વંશના રાજાઓએ 12મી સદીમાં મંદિર બંધાવ્યું હોવાનું કહેવાય છે. આ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે. એ સમયે ₹9 લાખમાં બન્યું હોવાથી નવલખા નામે પ્રસિદ્ધ થયું. ભાગ્યે જોવા મળતો 2 માળનો મંડપ તેની વિશેષતા છે. સોન કંસારી. સોન કંસારી એટલે નાના મોટા મંદિરોનો એક સમૂહ, જે 7મી સદીથી માંડી 9મી સદીના એટલે કે મૈત્રકાલીન કે સૈંધવકાલીન ગણાય છે.